રાજકોટ શહેર 2026માં રિજનલ વાઇબ્રન્ટ સમિટનું યજમાન બનશે। મહેસાણામાં ઉત્તર ગુજરાત ઝોનની સફળ સમિટ બાદ હવે સૌરાષ્ટ્ર કચ્છ માટે સમિટનું આયોજન કરાયું છે। સમિટ માટે શહેરમાં અનેક સ્થળોની મુલાકાત લેવાઈ, જેમાં રેસકોર્સ મેદાન, અટલ સરોવર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ખાસ કરીને મારવાડી યુનિવર્સિટીની ઇન્સ્પેક્શન ટીમે મુલાકાત લીધી। યુનિવર્સિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સપોર્ટ ઉત્તમ હોવાથી ત્યાં સમિટ થવાની શક્યતા છે, જેમાં મારવાડી યુનિવર્સિટીનું નામ મોખરે છે। જ્યારે જાપાન, કેનેડા અને યુરોપિયન દેશો સમિટમાં પાર્ટનર કન્ટ્રી હશે, તેનાથી ઉદ્યોગોને વિદેશ વેપારમાં નવી તકો મળશે। ખાસ કરીને રાજકોટના એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, જ્વેલરી ઉદ્યોગો ઉપરાંત મોરબીની સિરામિક અને જામનગરના બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગોને ફાયદો થશે। 1 લાખથી વધુ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા શહેરને આ અવસરે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે, જેની પૂરેપૂરી સંભાવના છે, જેનાથી સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વિકાસની નવી લહેર દોડી શકે છે। જે પ્રમાણે હવે રાજકોટ શહેર આગામી જે સમિટ યોજાશે તેનું યજમાની કરશે, જેને લઈને હવે ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ક્રાંતિ આવે તેમાં કોઈ નવાઈની વાત નથી। મોરબીના સિરામિક અને જામનગરના બ્રાસ ઇન્ડસ્ટ્રી માટે સોનેરી તક છે। રાજકોટને સુવાડી તક મળી છે, જેમાં આવનારી વાઇબ્રન્ટ સમિટ મળશે, જેમાં રાજકોટમાં 1 લાખ અને જામનગરમાં 20,000થી વધુ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે, જેમાં હવે ઉદ્યોગ ક્ષેત્રને ક્રાંતિ મળશે। ત્યારે આપણી સાથે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ નરેન્દ્ર પાંચાણી જોડાઈ ગયા છે। નરેન્દ્રભાઈ, રાજકોટ કેમ આજે સમિટનું યજમાની સ્થળ બન્યું? રાજકોટ એક એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટી હરણફાર પડી અને વિશ્વવિખ્યાત હબ બન્યું છે। ત્યારે રાજકોટમાં જ્યારે આ વાઇબ્રન્ટ સમિટ થવા જઈ રહ્યું છે, ત્યારે એનું ઉમળકાભેર રાજકોટના ઉદ્યોગપતિઓ એનું સ્વાગત કરશે। નરેન્દ્રભાઈ, વિદેશી રોકાણ માટે સૌરાષ્ટ્ર કેટલું સજ્જ? વિદેશી રોકાણ માટે તો દેશના દરેક ભાગની અંદર આપણા વડાપ્રધાન શ્રીના કહેવા મુજબ હોય છે, પણ રાજકોટ એની અંદર સૌથી આગળ છે ને। સૌરાષ્ટ્રની ઇકોસિસ્ટમ જે એટલી સરસ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું સરસ છે અને એન્વાયરમેન્ટ જેને હિસાબે આ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ અને ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીઝ ઉપર વધારે પ્રભુત્વ ધરાવવા માંડ્યા છે, એટલે સૌરાષ્ટ્રની અંદર રોકાણ આવવાની સંભાવનાઓ પુષ્કળ પ્રમાણમાં રહેલી છે। નરેન્દ્રભાઈ, આ સમિટથી હવે રાજકોટના સ્થાનિક ઉદ્યોગોને કેટલો ફાયદો? સ્થાનિક ઉદ્યોગોને જ્યારે આવું એક કોઈ સમિટ થતું હોય ત્યારે દેશ વિદેશમાંથી આવતા રોકાણકારો અને પોતાની પ્રોડક્ટની ખરીદી કરવા માટે જઈ આવતા હોય અને એમાં આવું સરસ એક્ઝિબિશનનું આયોજન કર્યું હોય ત્યારે રાજકોટનો 100% બહુ સારા એવા ફાયદો થશે અને એની પ્રોડક્ટનો વિસ્તાર થશે અને નવી પ્રોડક્ટો પણ બનાવવા માટે ઓપોર્ચ્યુનિટી મળશે। નરેન્દ્રભાઈ, રાજકોટનો વિકાસ હવે ગતિ પકડશે? રાજકોટનો વિકાસ આમ તો ગતિશીલ જ છે અને ખૂબ દુનિયામાં સૌથી વધારે ઝડપથી વિકસિત થતો સિટી રાજકોટ છે અને હવે જે આ વાઇબ્રન્ટ સમિટ થશે તો એની રફતારમાં પણ વધારે તેજી આવશે અને નવી પ્રોડક્ટો માટે ઉમળકાભેર રાજકોટ એમનું સ્વાગત કરશે। નરેન્દ્રભાઈ, સિરામિક અને બ્રાસ ઇન્ડસ્ટ્રી માટે આ જે સમિટ છે તે કેવી રીતે ઉપયોગી થશે? આ સમિટની અંદર દેશ વિદેશમાં જ્યારે યુરોપિયન, કેનેડા, લંડન, ઇંગ્લેન્ડ આ બધા દેશોનું જ્યારે પાર્ટિસિપન્ટ અહીંયા હોય ત્યારે આ ઇન્ડસ્ટ્રીઝમાંથી આપણે નવા બાયર્સ પણ મળશે અને જે લોકો રોકાણ કરતા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ડેવલપમેન્ટ કરતા થશે, ત્યારે એ લોકો ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી કંઈ ને કંઈ લઈ જશે અથવા પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે। સાથે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ જ્યારે રહેલી છે તો વિશ્વમાં પણ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં જામનગર સૌરાષ્ટ્રનું એક સારું એવું સિટી કહી શકાય જે બ્રાસ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ વિખ્યાત છે, એ પણ સર્વેસર આગળ આવશે અને એની પ્રોડક્ટ પણ રાજકોટના વાઇબ્રન્ટ સમિટ રિજનલ ઝોનની અંદર મૂકવામાં આવશે। જી બિલકુલ નરેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે રાજકોટને આ સુવાડી તક મળી છે। મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના બ્રાસ ઇન્ડસ્ટ્રી માટે આ સોનેરી તક છે।